રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:15 જેવો ટાઈમ થયો. વાવ અટાણા અમે ફૂલ હોય ને અમે કાલ કોરવાણ પલારવા ગયા હતા. અધૂરું છે એ જાય પાછા પલારવા. હવે તમે મોટરસાઇકલ લઈ લ્યો ને હું બ્લોગમાં કહી દઉં. હા કરવા છે ને વેલેરું પલાર્યું તો આજ બપોર કરીને જો આજે વાવવાનું કર્યા છે ને તો એ ઠરી જાય એવા હાટું જય શ્રી કૃષ્ણ એમ કહી લઈ. જો ઘરનું કામ થઈ ગયું હોય, બેનનું ટિફિન કરી લીધું ને બેનનું ઉખી હજારી ભરી નાખીએ, બીજું કામ થઈ ગયું. જો માલને ચરો ચારને થઈ ગયું હે, છાંયે બંધાઈ ગયા. જો કે છાંયે તો ભગવાનને દીધા હમણાં કાયમ હોય જ. અને પાવાનું તો પાણી આવે ને તો વાર નહીં લાગે, કલાક દોઢ કલાક થાય, બહુ તો 2 કલાક થાય ડીમ લાઇટની હોય તો. હાલો તો જલ્દી પાઈ આવી પછી અહીંયા આવીને ઘણું હજુ કામ છે. કળમાં દવા ફેરવવી જો હે, દવા લેવા જવાની છે, પછી વાવણીયા બનાવવા અને આપણે ત્યાં વાવણું થઈને વારે દતારી વધારવાનું હોય તો બધી કરવી જો હે. વેલેર આવે તો હું બધી હું જ કરીને આવીને પણ બેરલમાંથી કાઢવાનું એવું કામ કરીએ. હાલો અમે છે ને 6:30 વાગ્યામાં વાડીએ પૂગીએ એવા. અને કાલ જરાક લાઇટના વખાણ થઈ ગયા હતા. કાલ રહેતી બહુ ને, કાલ વખાણ કીધા હતા ને આપણે. આજે ટાણામાં આવ્યા હે નહીં, ટૂંકમાં લાઇટ હે નહીં, વાટ જોઈને બેઠા અહીં. જો પખેડાનો અવાજ સંભળાય કઈ નહીં ના કરતા ટ્રેક્ટરોની ધબધબાટી બોલતી હોય, વાવણી નાલતી થઈ જાય અડધી કલાક નહીં પણ કલાક એક ખરખો વરસી જાય ને. ઓહ કલાકમાં તો મોટરસાઇકલો ટ્રેક્ટરો ઓલે ઝીણકા ટ્રેક્ટરો ને બિયાડા ને દતારો. હાલો હવે અમે લાઇટની વાટ જોઈને બેઠા હોય. જો વારની મોટર ચાલુ, એમાં થોડું પાણી આમાં વધારે ઓલે કાલ ઉપાડી લીધી હતી. અને અહીં લગભગ ખૂણો પી જાય ઘટીએ આપણે નવી વાવેથી લંબાવી લીધી. અટાણામાં તો વળી એમ લાગે પલાળો હોય ને એવું. બસ કાલ બપોર પછી એમ થઈ ગયું હા કોરું પવન બહુ હોય. પછી જે 10 વાગીએ ને આમ ખબર નહીં પડે કે પલાળલ હે કોરું હે એવું થઈ જાય. મેં હે ને 2 કલાક વાટ જોઈને આવતા ત્યાં લાઇટ તો હતી નહીં. કાલ લાઇટના વખાણ કરી નતા ને આજે કામ. હા ને હવે તો અમે અમારું કામ બંધ નહીં રાખી. કાલ જેટલું કર્યું હે એના કોણ ને ભેરવી લઈ ને. હા દવા ફેરવવાની છે ગૌચો મુંડા માટે. એટલે મુંડાની બીક થોડીક વધારે એમ લાગે કે તલવારું હે ને એમ વધારે બીક લાગે. અહીંયા રાખો ચોખવાણી મમ્મા કે ત્યાં રાખવું? ત્યાં જ રાખવું? આ તો નહીં રાખો, એ તો ઓલો ઉપાડલો બધું જરવો. નમાવામાં ખાસ ધ્યાન રાખવાનું. આ લોઢાની બેરલ છે ને લાદીને ફફાકો પાડે. વાવી નહીં કેવાય ને આપણે 22 હવે આ મારું કોઈ કામ નથી ને ચોખ્ખા કરીને ભર્યા હોય ને તો એ પાછા તણે વળી કાઢીને હાથ ફેરામાં તો વળી જો ફાટ ને એવું થઈ ગયું. શું હેરી ફેરી થયા હોય ને ભરવામાં ફાટ થઈ ગઈ. એ ધ્યાનમાં ના આવી. નકર ભર્યા હોય ને એમાં હેરી ફેરી થયું હોય, બેરલમાં પડ્યો હોય, સજ નબળો હોય પછી ફાટી જાય. આપણે કણમાં દવાનો પટ આ મારવાનો છે, બાયરની ગૌચો. આ કણમાં પટ મારવાનો ભેગો પાવડર નાખી પછી આપણે ડાયરેક્ટ વાવથી ભેરવતા જાઓ. એ નાખવાનો વિટાવેક્સ અને પોટ દેવાનો. હા હે હા વિટાવેક્સ ભેગો હોય એટલે આનો પોટ મારી દે. આનું પ્રમાણતા એગરાવાળા હતા ઘણું ગયું છે કે આટલું નાખો. અમે છે ને 25-30 મણ પણ હોય ને એમાં 250 ml નાખે, વધારે નથી નાખતા. બાકી એગરાવાળા હતા કીએ વધારે. પછી આપણે કેટલું નાખવું ના ઉપર અમે માપે જ નાખીએ. પછી 30 મણ કણમાં 250 ml નાખીએ, 25 મણમાં બહુ 250 ml નાખીએ, એથી વધારે ના નાખીએ. એગરાવાળા કીએ પ્રમાણ કેટલું રાખો કેટલું, તો પછી આપણે કેટલું રાખવું ના હોય. પછી જમીન ઉપર હોય, મૂંડું આવતો હોય તો થોડુંક વધારે પ્રમાણ રખાય, ના આવતો હોય તો એનું કંઈ નક્કી તો ન હોય, આવે ના આવે એનું તો
થોડો થોડો ભેરવી દેવાય, ભૂલ ખવાય નહીં. અમે થોડો થોડો ભેરવીએ. બાકી ઓલી જે વિટાવેક્સ પાવડર નાખો, વિટાવેક્સ હાલે, પછી ડાયથેન M45 હાલે, બીજો કોઈ 22 નાખતા હોય કે બીજો ગમે એ પાવડર. અમે તો વધારે પડતો વિટાવેક્સ નાખીએ એટલે એ થોડોક ઉગાવામાં ફાયદો કરે, ઉતારામાં ફાયદો કરે, એટલે એ ભેરવતા જ આવે. એ તો અમારે ડાયરેક્ટ વાવતા હોય. હાલો, દવા ભેરવવાની હતી ગૌચો, એ ભેરવી દીધી છે ને હવે ઘડીક અહીંયા છે કોરા થવા દે છે. જો કે કોરા જ થઈ ગયા, વાવડો મૂકે કોરા કરી નાખ્યા. હા, ભલે કોરા થાય, બીજી આપણે તૈયારી બધી કરવાની છે, દતાર વધાવવાનો ને એ બધું કરવાનું જોઈએ આપણે વાવણી કરીએ એટલે દતાર વધાવવાની એ તૈયારી બધું કરે છે. લાઇટ થઈ ગઈ છે અહીંયા ગામમાં. હાલો, દતાર વધાવવાની તૈયારી કરો. આપણે અમારે છે ને મગ, તલ અને કપાસિયા આપણે હાથીઓ પૂરવાનું હોય. મેં હે ને દતાળો થવાની બધી હુંજ કરી લીધી છે, આખી થાળી અસર કમ્પ્લીટ કરી લીધી. પછી રોગો રોગો વધ્યો હે ને વાવણિયા બને, વાવણી બનાવી લઈએ અને દતાળ વધારવાની થાળી બને બધી અસર કમ્પ્લીટ કરી લીધી છે. હવે આમાં હે ને વાવણીએ મૂકી દઈએ એટલે રેડી. આમાં છે કંકુ, ચોખા, તલ, મગ, કપાસિયા, ગળું ધાણા ને હોપારી. એક બે વીછ્યો ને હરખો તો એ હાલજી, પણ બે હવે ડાબોડી હોય તો નહીં હાલે, એક ઉખેરી ને હોય એમ થાય તો. હા હા. હાલો, રૂંઢાના 3 વાગ્યા હે અને અમે બપોર મોર સવારમાં ત્યાં ગયા હતા. ઓલું કોરવાનું રહી ગયું હતું પાવા, પણ હજી લાઇટ આવી નથી. આ છે ને કામમાં હોય તો ફોન કર્યો હતો, ટૂંકમાં કામ ચાલુ હોય એટલે એમ બંધ છે. એને હિસાબે કાલ આખા દીમાં ઝપકો નહોતો માર્યો એટલે અમારે એ પલાળવાનું છે હજી બાકી છે. પણ વાવ સુધી જે ઊભો કાલ અમે પલાળ લીધું હતું ને એ હવે અટાણે વાવવા જવું છે. સવારમાં તો જો કે ગયા તો ગારો પડત. કાકા એમાં ભાદરે કટકીમાં પલાયરું છે, એ વાવવા ગયા હતા. એ હે ને 11 વાગે આગલા દીનું પાયલ હતું ને એમાં આવેલું, કાલનું પલારેલ હતું ને એમાં ના આવેલું, ગારો બહુ પડ્યો, પૂછી જાય ટ્રેક્ટર એવું. એટલે અમને કે તમે ધીરા થાજો કે બપોર પછી જજો ને ગારો પડી માથે લાગે કોરું થઈ ગયું, પણ પાણી બહુ પી ગયું હોય ને ડૂચા વાળું ને બળવાળું એટલે કે ટ્રેક્ટર જાય ને એટલે ઘૂચી જાય છે. એટલે અમારે હવે અટાણે જવું છે. 3 વાગ્યા હે, વાવતા કઈ વાર નહીં લાગે, હરાડે કમ્પ્લેટ હાલે તો. હાલો, હવે દતાર વધાવી, કોણ ભરવાના એ ભરી લઈ પછી જાય. દતાર વધાવી લઈ પછી હાલતા થાય આપણે વાવણી કરવા જાય. એમાં વિધિ તો હજી દતાર વધાવવાની હોય, એ બધી કરવાની હોય. વરસાદ નથી ઈ ફેર હે, બાકી ભગવાન કરે ને આ મગ ને ઉગી જાય છે. મગ ખબર હે ઉગી જાય ને એવું થઈ જાય ને એટલે પાછા વરસાદ આવી ગયો. તમારે દતાર વધાવ હાથીઓ પૂરવામાં આ બધું હોય છે. કોઈ પણ મગ ને કપાસિયા હાથીઓ પૂરવાનું હોય ને એટલે છાણથી લીપાવાનું હોય. ગાયના છાણ, ગાય તો આપણે સુરભી છે જ. હા, નકર સુરભી નથી ને ગાય નથી તે દી બળદ હતા. હા, બળદ નહીં હાલે. પવન પણ આ જીકે વાતો પૂરી એવો પવન જીકે. ડ્રાઈવર બદલી ગયો આટલો પવન હે.
મારા બાપુ જાય છે બોસ મોટું ટ્રેક્ટર લઈને જાય છે ભીલકું ટ્રેક્ટર લઈને એને આટલું આવડે જોઈએ કે વાડી ઉગાડી દે એવું આવડે એમાં બધું ભેરું છે પણ એમાં છે ખાટલો છે ખાટલો આપણે મોટ થઈ ગયો છે એમાં બધું એ છે આમાં તતા છે. હાલો અમે ધારી આવી ગયા ને હવે કરી હરાડો. એમાં એવું છે અમારે દવા ભૂલાઈ ગઈ હતી આપણે વિટા ફેરવાની હોય ને બે ટ્રેક્ટર આવ્યા ને ઉતાવળમાં ભૂલાઈ ગઈ. પરેશને ફોન કર્યો હતો પરેશ આવીને આ બધી લાઈન ઉપર કહી દઈએ ઘણી ઉભે ઉભું આપણે વાવ સુધી વવા હે. હાલો હવે અમે છે ને કેટલા વખેડા વવા હે આ ગણતી હતી કેટલા 15 હા વાં જરા ખૂણો રહી ગયો ને આ ખૂણો રહી ગયો પલાળવાનો એટલે એ વવા હે ને ઉતાવળમાં ભાઈ આમ દવા ભૂલી ગયા પાછી ગાડી હતી ને. હાલો ભાઈ વાવણી ના શ્રી ગણેશ કરી દીધા હે નામી હારે હે વાંધો નથી ગારો નથી પડતો જગ્યાએ એક ઉછલ વૈરા હે ધીરે ધીરે હરારો કહી દો હે અમારે વાહોથી વવા હે કઈ ઉભો કરી વાવવાનું કઈ મજા આવે ગારાની કે કઈ ઉપાધિ નહીં દાંડું બંધ થઈ જાય ને બધું જોવું પડે. એક ધારો જાય વાવો વયું હાલો બીજી ઉછલ વળી એવા હું વાહે ગારો ના હોય એટલે કઈ વાહે ખાસ જોવાનું ના રહીએ ગારો બહુ ઓછો રહીએ ધ્યાન રાખવું હેઠે હરી બહાર રાખવો જોઈએ બહુ થઈ ગયું. આને વરતા આવવાના દવા ભેરવતી આવવાની વિચારે ચક્કર વાળો હોય દવા ઉડે ને બરે પછી આ દવા આખું બરે નથી ના આ ઓફર ભરાય એટલે આજકાલી થાય ઊંડું તો ઘણું આટલું બધું ઊંડું ઘણા વવાય છે 4 ઇંચ જેવા હે એ ચેક તો વાહરી જાય હા એ તો ચાંસ ની ઘડી છે એ તો માપે જ 3 ઇંચ માપે હા આ તો ધડી જાય આ તો પછી ગુહાઈ જાય એ બાપે જ વવાય હાલો ના ના એ બરાબર પછી આ ઓલો ડૂચો હે ને એમાં વાહરી વધારે જાય અમારે વાવવાનું હતું એ વાવી લીધું અડધું હોય આપણે ઓલી લાઈન પાછળ છે ને અહીંયા સુધી વાવ સુધી હવે છે ને આમાં હાંકવાનો હોય આપણે રપતો હાંકવો હે થાંભલો રપતો તો આમાં હાલશે ને આ ડૂચામાં ઉપાડા જ થાય બોલ છે ને ઈ એક જ કે માયા કિની જ રાખ્યું નકર આ વાવડાનું કઈ સંભળાય એમ છે નહીં કઈ વાવવાની ભારી મજા આવ્યો ગારો નથી પડ્યો બિલકુલ એ બહુ હરખું આયલું હવે જો ઈ થાંભલો અહીંયા આટલા માકેલીએ ને થાંભલો તો આગળ હાલી જાય પછી વળી પાછું પલારવાનું ચાલુ કરે લાઈટ આવી ગઈ છે આપણે આમાં રપતો તમે કઈ પ્રમાણે હાલી શકે કારણ કે આ ડૂચો બહુ એટલે ઉપાડા અને ઠેડા એટલે બટ ટ્રેક્ટર ને એમાં થાંભલો લેતા આવ્યો થાંભલો મારી રપટામાં ગાય નું વધારો થાય પછી ચા મોરો ડૂચો હલવાય ગાય ની ધૂળ પાથરી થતી એટલે આપણે જ્યાં થાંભલો હે એ હાકી જવો હોય હાલો હાંજના 7:30 જેવો ટાઈમ થાય છે અમે અડધું વાવી આવ્યા એમાં પછી થાંભલો હાકી લીધો હતો ને લાઇટ આવી હતી પણ 6 વાગી ગયા હતા લાઇટ વધઘટ થતી હતી પછી અમે આવતા રહીએ હવે અટાણે પાછી મારે જવાની તૈયારી થાય છે જો પાવર બેંક લઈ લીધું અને આની કંપ બંધ છે ભતવા
મેં કીધું ભૂખ લાગી નથી એ અત્યારે હે અમે. ને થોડું મીઠું આમાં નાખું હું, બીજું આમાં રહેવા દઉં. જો મોરું લાગે ને તો નાખું. અને લઈ શું જાઉં ખબર? ઘી, ચટણી ચટણી, વઘારેલ ખીચડી છે, રોટલી અને હે? નાસ્તો. હા ચા આવીને બીજો ઘણી. હે એટલે મારું ટિફિન બંધાય છે. આમાં છે ને રોટલી ભર લઉં તો લઈ જજો. અને મૂકી દઉં અને 4 કપની દેવા ઘી હા, ગરમ કરી દઉં. 2 બતિયું, બાકી ખાટલો અહીંયા છે અને ધડકા અને પાણીનો કેમ્બો ને એવું બધું લઈ જવાનું છે. હાલો ભાઈ, મારી ગાડી જો હણગારાય ગઈ, બધું ઉઠવા પાથરવાનું, પાણીનો કેલ્બો ખાલી હો, ખાલી કેલ્બો છે, વાવે ભર લે. હે હા, હું તો વાંધી જ છું. હા, બાકી ચાખાન દૂધ ટિફિન બધું હે ઘર વખરી બધું. પાણી બધી ઘર વખરી એને વાંઢિયું કે વાંઢિયું લઈ જાય. હાલો, વાંઢી ભરાઈ ગયું છે ને હવે જવા દો. વાડી આવે ને એકવાર તો મારી બધી કરી ખાટલો ને બધું જે રાખવાનું હતું એ રાખ્યું. તો કે વચમાં રાખવો હોય ખાટલો, અટાણ હજી આજ નથી તો મારે કામ આલી પાવાનું છે ને, એટલે પછી તો બેહવાનું જ છે. આગળ ઓલી વાવનું પાણી હતું એ આમાં નાખી લીધું ને પછી આ ચાલુ કરી છે. હવે અહીંથી આ માર્ગ વાર હેઠેથી અહીંયા માર્ગ છે, પડખેથી જાય ગયો. અહીંયા બધી હગવડ કરી લીધી ખાટલાની ને, અને પછી મોટર ચાલુ કરી છે. ઓલી વાવની પછી કરે વાહા મોર હાલી, આના ઉલારો કાઢલો પછી વાંજે. એટલે આજ તો આમાં જ રહેવાનું, પાવામાં જ. જોકે આખી રાત નહીં થાય, જાગવાનું જ છે આપણે બેઠા બેઠા. પણ ટૂંકમાં પલાળવાનું છે ને, એ પલાર લઈને ત્યાં સુધી કામ હાલતું. અને પવન છે ને જે દીનો હતો ને એમ ન મટાણા છે, હોલ જગ્યાએ. તમને કદાચ અવાજ આવતો હોય, મારો ઓછો આવતો હોય, પવનનો કદાચ વધારે આવતો હોય. બાકી આમ જોઈને બેઠો એટલે કંઈ નક્કી ન મળે. વિડીયો બંધ કરીને જોઈએ તો અહીં ખબર પડીએ કેવો પવનનો અવાજ આવે, કેવો મારો આવે. હાલો, મોટર ચાલુ કરી દીધી છે. હવે અહીંયા પાણી ભરું, વ્યારા ભેગા. હજી તો ભૂખ લાગી નથી. 8:30 પોણા 9 જેવો ટાઈમ થાય છે. એક વાવનો ઉલારો કાઢી નિરાતે 9:30 10 આજુબાજુ. ભૂખ લાગી વચમાં તો બંધ કરીને ખાઈ લે, નકર નિરાતે ખાઈ પછી. હાલો ભાઈ, 9:30 વાગ્યા હે. અડધી પોણી કલાક મોટર આવી, પણ લાઇટ ઊંઘ નામી છે. પણ કેમ ખબર, ઘડીક ઓલા છેડામાં ફૂલ થાય, ઘડીક ઓલા છેડામાં ફૂલ થાય. એટલે 5 મિનિટ અને 5 મિનિટ વાળી છેડો બદલાવા જવો પડે. એકાદી વાર જો જાય ને પછી ક્યાં છેડામાં રહીએ તો નક્કી થાય. બાકી અટાણા તો અદલા બદલી ચાલુ જ છે. અને ડીમ થાય એમાં અડધાથી ઓછું પાણી આવે, અને ફૂલ હોય તો ફૂલ આવે. એટલે એ વધઘટ થાય ને એટલે મોટર કરી દીધી બંધ. આપીએ નહીં, પાણી વેડફાવ જાય અને ઉકેલે ના દઈએ. હવે ભૂખે લાગી એટલે વ્યારા કરી લે, પછી તાતા લાઇટનું વળી એક નામ થઈ જાય. વ્યારામાં છે આપણે રોટલી અને ઘી, ચટણી, એમાં થોડુંક મીઠું નાખ્યું હોય. અમારા મન્નતભાઈ કહે ને એને મારે ભેરવલ, આને એ ભેરવલ કહીએ. એ છે વઘારેલ ખીચડી છે અને શાહનો બોટલ છે. એ વ્યારામાં છે. બાકી નાસ્તો કંઈક છે એ રાતે ભૂખ લાગે તો ઠેલી ભરી છે, એમાં છે આપણે દુકાનનો હોય ને એ. અને બાકી આ અટાણે વ્યારા કરી લે. હાલો, તમારે કોઈને વ્યારા કરવા હોય તો ભારી મજા આવે વાડીએ ખાવાની.